તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે 4-5 દિવસથી સત્તાધારની અંદર ખૂબ જ વિવાદો વધી રહ્યા છે અને ઘણા બધા ખુલાસા પણ થઈ રહ્યા છે દોસ્તો। અત્યારે હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે નીતિન ચાવડા સાચા હશે તો વિજય ભગતમાંથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, અને વિજય ભગત સાચા હશે તો કાયદેસરની નીતિન ચાવડામાંથી કાર્યવાહી કરવામાં આવશે દોસ્તો। તો બંનેમાંથી તમને કોણ સાચું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો તમને ખબર જ હશે કે નીતિન ચાવડાએ કર્યો હતો ખુલાસો। નીતિન ચાવડા એવું બોલ્યા હતા કે વિજય ભગત મારી પાસે જમીન માંગવા આવ્યા હતા, અને જમીન માંગતા જ તે વિજય ચાવડાની માથે આરોપો લગાવવામાં આવી રહ્યા હતા ખોટા। એમ કહેવાય છે કે નીતિન ચાવડા એવું બોલી રહ્યા હતા કે મારો ભાઈ છે છોકરીઓને પૈસા ખવડાવે છે અને છોકરીઓ જુગાર પણ રમે છે। હાલ અત્યારે એનો ખૂબ જ વિવાદ વધી રહ્યો છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે સત્તાધારનું સારું એવું નામ છે, દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવે છે અને ઘણા બધા શ્રદ્ધાળુ માનતા કરવા પણ આવે છે દોસ્તો। હાલ તમને ખબર જ હશે કે સત્તાધારની અંદર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળતા હોય છે દોસ્તો। સત્તાધારની અંદર સાંજના ટાણે આરતીનો ટાઈમ થાય છે ત્યારે વડલો પણ રડે છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર સત્તાધારના ઘણા બધા વિવાદો વધી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે, ત્યારબાદ અત્યારે સત્તાધારની અંદર વિવાદ એટલા વધી રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો આવશું દોસ્તો। તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, ફરી યાર બીજા વિડીયો મળે, તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયો, તબ તક કે लिए બાય બાય।